ચાલો મિત્રો આપણે સિંગ જોઈએ. જો આ રીતના સિંગના પાથરા પલળી ગયા છે, સારો લૂજ છે તે સાવ સડી ગયું છે અને જો નુકસાન પણ બહુ થયું છે. ખેડૂત લોકો હાવ સધાઈ ગયા છે, હેરાન થઈ ગયા છે, બહુ નુકસાન થયું છે. તો જો આ સિંગના પાથરા અમુક અમુક તો બહુ હાવ એટલે હાવ ખરાબ થઈ ગયા છે. અમારે અત્યારે આ 8 થી 10 વીઘાની સિંગ છે, 10 વીઘા. તો એમાં હાવ એટલે હાવ બધી સિંગ પલળી ગઈ છે અને બધું ખરાબ થઈ ગયું છે. તો અત્યારે વરસાદના કારણે બધું જ બગડી ગયું છે અને થોડીક આમાંથી સિંગ પણ તણાઈ ગઈ છે, ખેંચાઈ ગઈ પાણીના હિસાબે. તો બ્લોગમાં બન્યા રહેજો, હું બધું બતાવું છું. જો મિત્રો હજુ આમાં પાણીમાં આપણે બહુ ખોદતા જાય છીએ, પાણી જેવું જ છે હજુ હાવ. જો આ રીતના બધું બહુ નુકસાન થયું છે ને આ બાજુથી સિંગના પાથરા પણ તણાઈ ગયા છે. તો હું ત્યાં જાઉં છું અને બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આમાંથી સિંગ બહુ તણાઈ ગઈ છે. જો અહીંયાથી બધું તણાવવાનું ચાલુ થયું કે આ પાછળના ખૂણામાંથી બધા પાથરા જતા રહ્યા. તો અહીંયાથી બધા જ પાથરા તણાઈ ગયા છે. જો આ રીતના આમાં બધાય એટલે બધાય તણાઈ ગયા છે પાણીના હિસાબે. ઝાઝા પાથરા તણાઈ ગયા છે. વરસાદ પણ બહુ જોરદાર હતો અને આમાં કોઈ પાથરા રહ્યા જ નથી. આ બધા પાથરા નિશાણમાંથી બધું તણાઈને જતું રહ્યું છે. હજુ બન્યા રહેજો બ્લોગમાં, હું પૂરું બતાવું છું. અને જો આ રીતના હજુ પણ પાણી ભર્યા છે ઠેઠ સુધી. તો આમનામ આ પાણી આવે છે. ઈ જો આમનામાં હોપટ આમનામાં બધા એટલા આમાં આ બધાય પાથરા ખેંચાઈ ગયા છે. તો અહીંયાથી હજુ આગળ જાય છે અને આગળ જઈને હું બતાવું છું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને ત્યાં તો કદાચ અત્યારે સિંગ નહીં રહી હોય, પણ છતાંય જાઉં છું કદાચ જોવા મળે તો, કે આ રીતના સિંગ તણાઈ ગયેલી છે. તો આમાં બધે આગળ કદાચ ને જોવા મળશે સિંગ આમાં બધી તણાઈ ગયેલી છે. તો આ ખેડૂત લોકોને કેટલું નુકસાન થયું જોજો. જો આવામાં સિંગ તણાઈને વહી આવી છે. તો હું આમાં બતાવવા જાઉં છું. તો બ્લોગમાં બન્યા રહેજો. અને જો આ રહી છે જો આ તો ખાલી એટલી જ રહી છે, થોડાક છોડવા જ છે, પણ બહુ ઝાઝુ ઓલું થયેલું છે, તણાઈ તો બહુ ઝાઝુ ગયું છે. તો ખાલી આ તો હું બતાવવા માટે જ આવ્યો છું અંદર. તો જુઓ આ સિંગ છે, જુઓ. તો આ ખાલી થોડોક જ પાથરો છે. તો આમાં આગળ ઘણી જગ્યાએ બતાય છે, પણ આમાં ઓછું બતાય છે. બહુ ઝાઝી સિંગ ખેંચાઈ ગઈ છે. તો બ્લોગમાં બન્યા રહેજો, હું હજુ બતાવું. જો મિત્રો અહીંયા આપણે અંદર આવ્યા હતા સિંગોના પાથરા જોવા માટે. જો આ સિંગ તણાઈ ગઈ હતી, ગઈ રાતનો બહુ વરસાદ હતો. આ માવઠામાં બહુ સિંગ ખેંચાઈ ગઈ છે અને આપણે સિંગ ખાલી સેમ્પલ પૂરતા લઈને જઈએ છીએ, કારણ કે બહુ ઝાઝી સિંગ વહી ગઈ છે. આ તો ખાલી સેમ્પલ પૂરતું જોવા પૂરતું જ આપણે ગયા હતા. તો ત્યાં જોવા મળી કે અહીંયા છે, પણ બહુ ઝાઝી સિંગ તણાઈ ગયેલી છે. અને હજુ હું બતાવું જ છું, હજુ પણ પાણી પણ ભરેલા જ છે. જો આ પાછળ અને વાડીમાં તો બધી બતાવી જ છે, છતાંય બ્લોગમાં બના રહેજો. હજુ તો હું ઝાઝું બતાવવાનો છું. તો હજુ
ઘણું બતાવીશ. બિના રહેજો. અત્યારે તો આપણે ફક્ત આટો મારવા દયા છે. અને જો આ પાછળનું આ બધું છે એ બધું તણાઈ ગયું છે. તો આમ ઘણા સુધી તણાઈ ગયું છે. અને આમાં હજુ પણ પાણી પણ ભરેલા છે. અને આ સિંગ આપણે ખાલી જોવા માટે લાવ્યા છીએ અંદરથી. ક્યાં ગયો તો એ તો છે જ, પણ હજુ તે હું બતાવું જ છું. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. બહુ નુકસાન થયું છે. તો બ્લોગમાં બન્યા રહો. ને ચાલો તો અને એમને અહીંયા મૂકી દઈએ ને હવે આગળ જઈએ. જો આ છે ને, આમ કાંઈક બીજેલી તણાઈને આવેલી સિંગ જો. જો આમાં પડી છે ક્યાંક ક્યાંક. એને જો આ હજુ પાણી પણ ભરેલા જ છે. તો આ હોપટ આમ નામ વહી ગયું. આ વાડીમાંથી આમ ક્યાંયથી કેટલા પાથરા તણાઈ ગયા છે. અને બન્યા રહેજો. જો આમાં બહુ પાણી ઉપર હતું, અંદર તો સમજ્યા, પણ જો આ રીતના કપાસ પણ બહુ બગડી ગયા, ખરાબ થઈ ગયા છે. જો આ રીતના થઈ ગયા છે કપાસ, બહુ બગડી ગયા છે કપાસ પણ. અને રૂ પણ ખરાબ થઈ ગયું છે. તો વિડીયોમાં બિના રહેજો. હું હજુ આગળ જઈને બતાવું છું. જો આ રીતના બધું ધોવાણ થઈ ગયું છે. તો ખાળિયા પાડી દીધા છે વાડીની અંદર. તો બ્લોગમાં બિના રહેજો. હું હજુ આગળ વાડીમાં તપાસ કરવા જાઉં જ છું. મિત્રો બ્લોગમાં બિના રહેજો. મિત્રો જો આવી રીતે કપાસ પણ બહુ ખરાબ થઈ ગયો છે. તો આપણે વાડીમાં આટો મારવા માટે નીકળ્યા છીએ. તો કપાસ પણ બહુ ખરાબ છે. અને બધું હાવ બગડી જ ગયું છે. તો બ્લોગમાં સારું લાગે બ્લોગ તો આગળ શેર કરજો, લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો. બ્લોગને શેર કરજો કે ખેડૂત મિત્રોને કેટલું નુકસાન થયું છે. એ જોવા માટે આપણે નીકળ્યા હતા. તો જય ગરવી ગુજરાત.